અંકલેશ્વર વિજયનગર ખાતે રાહત દરે રુદ્ર ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કામદાર અને તેના પરિવાર માટે રાહત દરે ક્લિનિક ડોક્ટર હિરેન વ્યાસ અને ડોક્ટર જાગૃતિ સાવલિયા દ્વારા શરૂ કરાઈ હતી. દવા તેમજ અન્ય ખર્ચ સંસ્થા ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. અંકલેશ્વર જેડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેન વ્યાસ અને ડોક્ટર જાગૃતિ સાવલિયા દ્વારા લઘુ ઉદ્યોગ ભરતી અને તેમના ફાઉન્ડેશનના સહયોગથી કામદારોને રાહત દરે આરોગ્ય સેવા મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રુદ્ર ક્લિનિકનો વિજયનગર રોડ પર આવેલ આરાધ્ય 2 ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિના હસ્તે ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ક્લિનિકના તેમજ પદ્મસિદ્ધા હોસ્પિટલના આરતીબેન પ્રજાપતિ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ડૉક્ટર હિરેન વ્યાસ છે. હું પદ્મસિદ્ધા હેલ્થકેરમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. ગડકોલ પાટિયામાં આપણે રુદ્ર ક્લિનિક આજે વસંત પંચમીના દિવસે ચાલુ કરીએ છીએ અને જેનું મૂળભૂત ઉદ્દેશ્ય અહીંયા મધ્યમ વર્ગીય અને ગરીબ દર્દીઓની સેવાનો રહેશે અને એનું ટોટલ જે બી ખર્ચો છે અમારો કુણાલ નવરાણ ફાઉન્ડેશન ભોગવશે. અહીંયા દર્દીઓ માટે ફક્ત 10 રૂપિયા ટોકન ચાર્જ રાખેલો છે અને સુગર, ઇસીજી, ઓક્સિજન, નેબ્યુલાઇઝેશન જેવી બધી જ સેવાઓ છે તે 10 થી 15 રૂપિયા 20 રૂપિયાની અંદર અમે કરી આપીશું ન નફાના ધોરણે. અને દવાઓની અંદર 20% લઈને 70% સુધી અમે ડિસ્કાઉન્ટ કરી આપીશું અને કોઈ પણ લેબોરેટરી તપાસ માર્કેટ રેટ કરતાં 50% ભાવે અમે કરી આપીશું. એટલે અમારી એવી ઈચ્છા છે કે આ એરિયામાં રહેતા જેટલા બી દર્દીઓ છે એનો મેક્સિમમ લાભ લે અને એક સેવાકીય કાર્ય જે ચાલુ કર્યું છે એને વેગ મળે.